કે કેમ આટલું લેટ નાઈને ભાઈ રેકોર્ડિંગ સ્ટાર્ટ કર્યું? લેક્ચર તો ક્યાર નો સ્ટાર્ટ થઈ ગયો છે. જયારે રેકોર્ડિંગ શરૂ થાય ત્યારે તમારો મ્યુટ થઈ જાય. હા. હવે ઈરેઝ નહી થાય હો. ઓકે ચલો કઈ વાંધો નહી આપડે ઈરજ કરીને કઈ કામ નથી ચલો આપડે પ્રિઝમ જોયું તું. પ્રિઝમ ની વ્યાખ્યા જો આ પૂછાઈ શકે પ્રશ્નો આવા 2 માર્ક્સ ના આમાંથી 4 માર્ક્સ ના આમાંથી પ્રશ્નો પૂછાશે કેવા પ્રશ્નો પૂછાશે ગૂગલ ફોર્મ ની અંદર સાંભળજો બોયઝ. તમને એવું પૂછાશે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો બરાબર. એમાં આવું પૂછાય કે બહુ ફલક ના અગત્યના મુખ્ય 2 પ્રકાર ક્યાં? તો તમને આવડે કે ન આવડે? હા પ્રિઝમ ને પિરામિડ. પછી હું એમ પૂછું કે પ્રિઝમ એટલે શું? તો તમે શું લખો? પ્રિઝમ એટલે શું? અને માથાળું એક રૂપ બહુકોણ ચલો જેનો પાયો અને મથાળું એકરૂપ હોય અને બાકીની ફલક છે જે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેને પ્રિઝમ કહેવાય છે બરાબર ને. પછી તમને આવી આકૃતિ આપે. આકૃતિ આપેલી હોય અને એમ કેવાય કે આ કઈ આકૃતિ છે. તો તમારે પેલી આકૃતિ છે ચોરસીય પ્રિઝમ છે. બીજી આકૃતિ છે કયો પ્રિઝમ છે બેટા? કયો પ્રિઝમ છે પેલી ને ચોરસીય પ્રિઝમ પિરામિડ. નાઈ પિરામિડ નથી. ત્રિકોણીય પ્રિઝમ બરાબર. પેલી આકૃતિ છે ચોરસીય પ્રિઝમ છે અને બીજી છે એ ત્રિકોણીય પ્રિઝમ છે કે નઈ? બરાબર ઓકે. ક્લિયર છે હવે વાત આવી હવે આવું પૂછાઈ શકે. પછી તમને પૂછે કે પિરામિડ એટલે શું? કોણ કેશે મને પિરામિડ એટલે શું? ચલો કોણ કે છે? શાહિદ બાવળિયા શાહિદ વાંચો તો બેટા. શાહિદ હા વાંચો બેટા. હા વાંચો. નો પાયો કોઈ પણ સંખ્યા વાળો બહુ ફલક બહુકોણ હોય છે તેને ફલકો પાયાની દરેક બાજુમાંથી શરૂ થતા ત્રિકોણ હોય છે આ ત્રિકોણાકાર ફલકો એક જ શિરાબિંદુ મળે છે. બેટા બહુ માઇક બંધ કરો બહુ ડિસ્ટર્બન્સ આવે છે તમારા ઓલામાં. ચલો પિરામિડ આ બહુ ફલક નો પાયો કોઈ પણ સંખ્યા વાળો બહુકોણ હોય એટલે નીચે નો છે કોઈ પણ હોઈ શકે. પાયો ચોરસ હોઈ શકે લંબચોરસ હોઈ શકે પંચકોણ હોઈ શકે ત્રિકોણ હોઈ શકે આવો કોઈ પણ હોઈ શકે બરાબર છે બેટા પણ ઉપર જે છે ને એ ત્રિકોણ આકાર જ જોડાયેલો હોય એની જે સાઈડ છે ને એ ત્રિકોણ આકાર જ હોય અને ઉપરથી એક શિરોબિંદુ માં જ જોડાયેલી હોય છે બરાબર. તો અહિયાં નીચે કેટલા શિરોબિંદુ છે 1 2 3 ને 4 અને ઉપરનું 1 એટલે 5 તો આને 5 શિરોબિંદુ થાય બરાબર. સપાટી કેટલી તો કે નીચેની 1 અને સાઈડની 4 એટલે 5 સપાટી થાય. તો આવી રીતે આપણને જે કોઈ આકૃતિ આપે ખાસ કરીને લંબઘન સમઘન છે ત્રિકોણીય પિરામિડ ચોરસ્ય પિરામિડ ત્રિકોણીય પ્રિઝમ અને ચોરસ્ય પ્રિઝમ આ બધાની તો આપણને ધાર ફલક અને વર્ટેક્ષ ખબર જ હોવી જોઈએ. અને એના આધારિત આપણે કયું સૂત્ર સાબિત કરતા આવડવું જોઈએ એના દાખલા તો ખાસ પૂછાશે 2 માર્ક્સ નો એક દાખલો તો હશે જ. બરાબર છે કેવું હશે એ આપણે આગળ અત્યારે જોવાનું જ છે. કાલે જોયું તું કે ભાઈ આ 2 આકૃતિ જે છે એ પ્રિઝમની આકૃતિ છે. આ બંને કઈ છે પ્રિઝમ ની છે અને આ બંને પિરામિડ ની છે.
અહીંયા પાયો ચોરસ છે એટલે આને ચોરસીય પ્રિઝમ કેશું. અહીંયા પાયો ત્રિકોણ છે એટલે આને ત્રિકોણીય પ્રિઝમ કેશું. આ આકૃતિ પિરામિડની છે. આનો પાયો ચોરસ છે એટલે ચોરસીય પિરામિડ. આનો પાયો ત્રિકોણ છે એટલે આને ત્રિકોણીય પિરામિડ કહેશું. બરાબર છે? ઓકે ચલો. પછી આમાંથી કઈ વસ્તુ પ્રિઝમ છે? તો છોલિયા વગરની પેન્સિલ, ખોખું. આ બંને જે છે એ પ્રિઝમ છે. જયારે આ પેપર વેઇટ છે એ શું છે? પિરામિડ. પેપર વેઇટ પિરામિડ. ઓકે ચલો ક્લિયર છે? હવે આ સૂત્રના આધારે વિશા આપણે ખીલ્લી તો શું કેવાય? એને ખીલ્લી. પિરામિડ નો કહે. આ તો જસ્ટ તમને કન્ફ્યુઝ કરવા માટે મૂકેલું છે. પિરામિડ પણ નથી ને પ્રિઝમ પણ નથી. ઓકે બેટા? ખીલ્લી છે પ્રિઝમ નથી બેટા. સોરી પિરામિડ નથી. પિરામિડમાં એને ન લઈ શકાય કારણ કે એનું મથાળું છે ને એ આખું ગોળ હોય. એની સાઈડ નથી અને એ ગોળ છે એ ત્યાંથી આમ એની સાઈડ માંથી એની ધાર માંથી ન જોડાયેલું હોય એટલે એને આપણે આમ જોઈએ તો પ્રિઝમમાં નો પિરામિડમાં ન લઈ શકાય. બરાબર બેટા? ચાલો. નીચેના ઘનાકાર માટે યુલર નું સૂત્ર f+v - e = 2 સાચું છે એમ સાબિત કરો. આવો પ્રશ્ન તમને પૂછાશે. કોઈ પણ આકૃતિ હશે અને આવો એક પ્રશ્ન હશે ને હશે જ. કેમ કરશો બોલો મને કયો તો? આ જ પ્રશ્ન હોય તો તમે જવાબ કેમ લખશો? કેમ ટાઈપ કરશો? મને કયો ચલો. પેલા શું શોધવાનું વી તમારે? બરાબર 2. એફ લખવાનો છે. પેલા એફ શોધવાનો આ આકૃતિનો. પછી આ આકૃતિનો વી શોધવાનો અને પછી આ આકૃતિનો ઈ શોધવાનો. ચલો મને શોધીને આપો. આ આકૃતિનો વી ઈ શોધવાનો. ચલો આ આકૃતિમાં એફ કેટલો? એની 4 સાઈડ એટલે 4 બાજુ ઈ અને ઉપર અને નીચેની 2 કેટલી થશે એફ? જો નીચે 4 છે એટલે એને સાઈડ 4 હોય. જેવી રીતે તમારો અત્યારે રૂમ છે. નીચેનું તળિયું અને ઉપરની છત 2 6. ઓકે 4 દિવાલ અને છત અને તળિયું એટલે 6 થઈ ગયા બેટા. ચલો એના શિરોબિંદુ કેટલા આવશે? એના શિરોબિંદુ જો તો બી ઉપરના 4 અને નીચેના 4 કેટલા શિરોબિંદુ આવે? 8. 8 શિરોબિંદુ. ઓકે ધાર કેટલી આવશે? 12 ઉપરની 4 નીચેની 4 અને સાઈડની 4 એટલે કેટલી ધાર આવે? 12. 12. ઓકે તો સૌથી પહેલા આવો પ્રશ્ન જ્યારે પૂછાય બોયઝ આવો પ્રશ્ન જ્યારે પૂછાય ત્યારે તમે શું કરશો? તો કે એફ વી અને ઈ ગોતશું આપણે. એફ વી અને ઈ ગોતશું. પછી લખશું અહીંયા યુલર નું સૂત્ર. જો બોયઝ જેને ન આવડતું હોય ને જેને એમ થાય ને કે આ અમે નહીં લખી શકીએ એ લોકો તમને પછી આના જવાબ કઈ ટેક્સ્ટબુકમાં ન મળે. અને ઘણા જવાબ લખવાનું કે વિલનનું સૂત્ર એમ લખવાનું? હા લખવાનું. હવે આમાં કેવું થાય છે કે તમે લોકો કેવું માનો છો કે મિસ આ દાખલા તો અમે ડાયજેસ્ટ માંથી ગોતી લેશું. પણ એક પણ દાખલો તમને ડાયજેસ્ટ માંથી નથી મળતો. સાચી વાત છે બેટા? કોઈને મળે છે? અહીંયા મિસ જે કરાવે છે દાખલા? નહીં. નથી મેં મળતા. ગોતતા જ નથી. આવડે તો હું ના ગોતું. વેરી ગુડ. બહુ ડાયા. બરાબર એટલે એ દાખલાના આન્સર મોસ્ટ ઓફ દાખલાના આન્સર તમને ડાયજેસ્ટ માંથી નહીં મળે. એટલે સાથે સાથે લખતા જજો બેટા. આપણે સમજવાનું અને ભણવાનું છે. આપણે દાખલાને વિશાલ તમે આની ગોખવાના પીડીએફ નથી. મોકલશો ને? પીડીએફ મોકલશો પણ એમાં આન્સર નહીં કરેલો હોય બેટા. ક્વેશ્ચન હશે પછી આન્સર નું શું કરશો? આ તો હમણાં ઇરેઝ થઈ જશે આન્સર. લેવાનો. હવે સ્ક્રીનશોટ લઈ લેશું. f+v - e = 2. ઓકે 6 ને 8 14. 14 માંથી 12 બાદ કરીએ એટલે કેટલા આવે? તો આવી ગયા 2 = 2. અહીંયા થઈ ગયું યુલર નું સૂત્ર સાબિત.
યુલરનું સૂત્ર સાબિત થયું બેટા કે ન થયું? હા. ક્લિયર છે? તો આવી રીતે તમને આવો ક્વેશ્ચન લઈ લ્યો. ચલો પછી હું ઇરેઝ કરું. અને પણ લખી જ નાખો ને બેટા. લખતા વાર કેટલી લખતા વાર કેટલી હું એમ કઉ છું બેટા. આટલુંક લખવામાં અને એટલું હતું ફટાફટ થઈ જાય. 2 કે 1 મિનિટનો પ્રશ્ન છે આ. તો આવા દાખલાઓ તમને પૂછાશે. આવી આકૃતિ હશે અલગ અલગ. જો કઈ આકૃતિ હશે તો હું તમને અત્યારથી જ કહી દઉં. કાં તો લંબઘન, સમઘન, ચોરસીય પ્રિઝમ, ત્રિકોણીય પ્રિઝમ. ચોરસીય પિરામિડ અને ત્રિકોણીય પિરામિડ આ 6 માંથી કોઈ પણ એક આકૃતિ તો હશે ને હશે જ. જેનું તમને એફ, વી અને ઈ આવડવું જોઈએ અને એનું આવી રીતે સૂત્ર સાબિત કરતા આવડવું જોઈએ. બરાબર છે? હું જે કહું છું એ સમજાય છે તમને બોયઝ? બધાને આવડવું જોઈએ. ચલો આગળ જઈએ આપણે. આ કઈ છે? લંબઘન. તો હવે લંબઘનનો શું શોધવાનો? એફ, વી અને ઈ. સમઘનનો એફ, વી અને ઈ અને લંબઘનનો એફ, વી અને ઈ સેમ જ રહેશે. આની એફ કેટલો આવશે જોવ તો? 4 સાઈડ અને ઉપર નીચેનો એટલે એફ કેટલો આવ્યો? 6. વી કેટલો આવશે? વી કેટલો આવશે બેટા? 8. 8. અને ઈ કેટલો આવશે? 10. 12 આવશે. 12 આવશે. બરાબર ને? નિશા 6 કઈ રીતના આવ્યા? 6, 8 ને 12. જો ફલક જોવે છે ને તો ઉપર નીચેની 2 અને સાઈડની 4 એટલે ફલક 6 થઈ ગઈ. ઉપર નીચેનું તળિયું અને ઉપરનું છત એટલે 2 અને એની સાઈડની 4 દિવાલ થઈ કે નહીં? હા. ઓકે બરાબર. પછી એના શિરોબિંદુ તો ઉપરના 4 શિરોબિંદુ અને નીચેના 4 શિરોબિંદુ કેટલા થાય? કેટલા થાય? 8. આના 8. પછી ધાર ઉપરની 4, નીચેની 4 અને સાઈડની 4 12. 12 થઈ ગઈ. બરાબર. તો હવે મારે આમાં યુલરનું સૂત્ર સાબિત કરીને આપવું પડશે કે આવડશે? શું લખવાનું? જો એક્ઝામમાં તમારે લખવાનું છે અહીંયા યુલરનું સૂત્ર પછી એફ પ્લસ વી માઇનસ ઈ બરાબર 2 આવું લખવાનું છે. લખવાનું છે કે એફ પ્લસ વી માઇનસ ઈ બરાબર 2 અને પછી 6 ને 8 14, 14 માંથી 12 બાદ કરો એટલે 2. બરાબર. લંબઘન પૂછાય કે સમઘન પૂછાય બે ના જવાબ સમાન જ આવશે. ઓકે. મિસ થઈ ગયું. ઓકે ચલો. હવે આ કઈ આકૃતિ છે? કોણ કહેશે મને? કોણ કહેશે? ચતુષ્ફલક. ચતુષ્ફલક. આ ચતુષ્ફલક ને આપણે આને શું નામ આપ્યું હતું? તો અહીંયા ચતુષ્ફલક આપેલું છે પણ નીચેનો બેઝ ચોરસ હોય તો આપણે એને શું કહીએ છીએ? ચોરસીય પિરામિડ. બરાબર. આને શું કહીએ છીએ આપણે? ચોરસીય પિરામિડ. ઓકે. તો આને એફ, વી અને ઈ લખવાની છે. કોણ લખાવે છે મને? અને એફ શું આવશે? ફલક એની સપાટી. જો આમાં નીચે ઉપરની 2 નહીં થાય, નીચેની 1 જ થશે. બરાબર. નીચેની કેટલી આવશે? 1 જ. અને અહિયાં 4 છે, ચોરસ છે એટલે ઉપર કેટલી આવશે? 4 આવશે. બરાબર. ઉપરની જે સાઈડની સપાટી સાઈડના જે ત્રિકોણ છે કેટલા ત્રિકોણ આવશે? 4 અને નીચેની 1 એટલે એફ કેટલો આવશે? 5. 5. શિરોબિંદુ વી તો નીચેના 4 અને 1 ઉપરનો એટલે કેટલા શિરોબિંદુ થશે? 5. 5.
5 અને એની ધાર નીચેની 4 અને ઉપરની 4 કેટલી ધાર આવશે? 8 8. 8. હવે યુલર નું સૂત્ર લખવું કે આવડશે F પ્લસ વી એટલે 5 ને 5 10. 10 માંથી 8 બાદ કરો એટલે 10 માંથી 8 બાદ કરો એટલે 2. આવી ગયું યુલર નું સૂત્ર. લખવાની જરૂર છે F પ્લસ વી માઇનસ ઈ બરાબર 2. થઈ ગયું 10 ઓછા 8 બરાબર 2. આવી ગયા 2 બરાબર 2. લખવાની જરૂર છે બેટા. ખાલી તમને શું આવડવું જોવે તો કે આકૃતિ જોઈ આકૃતિ ઉપરથી મને એફ વી અને ઈ ગોતતા આવડી જાય તો યુલર નું સૂત્ર તરત જ સાબિત થઈ જાય. ક્લિયર છે બોયઝ? મોહમ્મદ રઝા, સાહિદ, હા બરાબર, સાકિબ, મુગલ, આપડે ઓલો રેહાન આજે જે નવો આવ્યો ઈ બેટા સમજાય છે તને? જલાલી આવ્યો છે ને? જલાલી કે નથી આવ્યો? વયો ગયો? ઓકે બેટા ક્લિયર થાય છે? તમને આકૃતિ આવી આપેલી હશે એના ઉપરથી તમને શું શું આવડવું જોઈએ તો કે એફ વી અને ઈ ગોતતા આવડે એટલે દાખલો પૂરો થઈ જાય. બરાબર છે? આકૃતિ ઉપરથી ગોતતા આવડવું જોઈએ. ઓકે બેટા ચાલો હવે આગળ જવું છે. આ કઈ આકૃતિ છે બેટા? ત્રિકોણીય પિરામિડ. ઓકે ત્રિકોણીય પિરામિડ. ચલો તો બેટા એની એફ લખાવો. એફ લખાવો, વી લખાવો અને ઈ લખાવો. ચલો બેટા. 4 4. F4 વેરી ગુડ. વી કેટલી? 4. 3. વી 3 કે 4? 4 4. 1 2 3 અને ઉપરનો 1 એટલે કેટલા આવશે? 4. 4. ઈ કેટલા? ઈ કેટલા? 3. નીચેની 3 સાઈડ અને ઉપરની 3 એટલે ઈ કેટલા? 5. 6 6. 6. નીચેના 3 અને સાઈડના 3 એટલે 6 બરાબર. તો 4 ને 4 8. 8 ઓછા 6 તો કેટલા આવે? 2 થઈ ગયા. કયું સૂત્ર આપણે એપ્લાય કર્યું આનામાં? કયું સૂત્ર એપ્લાય કર્યું? બોય યુલર નું પ્લસ યુલર નું. વી. હા ઈ પ્લસ વી ઈ એફ પ્લસ વી માઇનસ ઈ. ઈ બરાબર એફ પ્લસ વી માઇનસ ઈ બરાબર 2. ઓકે. એફ એટલે શું? એફ એટલે શું? દિવાલ. એફ એટલે એની સપાટી ફલક બરાબર. વી એટલે શું? શિરોબિંદુઓ. શિરોબિંદુ. અને ઈ એટલે શું? ધાર. ધાર. ઓકે બધાને આ વસ્તુ ક્લિયર છે? ઓકે ચલો હવે તમને આવા ઘનાકાર છે પણ આ ઘનાકારના તમને એફ વી અને ઈ આપેલા છે. અહિયાં પણ આ ઘનાકાર છે એનો પણ એફ વી અને ઈ આપેલો છે. આ ઉપર જે છે ને એ પંચકોણ છે એટલે ઉપરના 5 નીચેના 5 અને સાઈડના 5 એટલે એની ધાર 15 થશે. ઉપરના 5 અને નીચેના 5 એટલે એના શિરોબિંદુ 10 થશે. ઉપરની એક સપાટી નીચેની 1 અને સાઈડની 5 એટલે એની ફલક 7 થશે. આવી રીતે આ તમને આપેલું છે અને પછી એમ કે યુલર નું સૂત્ર સાબિત કરો તો સાવ સહેલું જ છે તમને આવડે જ બરાબર. અહીંયા એની મેં ગણતરી કરીને પણ તમને આપી દીધી છે એટલે આ દાખલામાં મારે તમને કઈ સમજાવવા જેવું લાગતું નથી. તમે આકૃતિ જોઈ લેજો એના એફ વી અને ઈ જોઈ લેજો. 17 માંથી 15 બાદ કરો બેટા. એફ પ્લસ વી એટલે 10 ને 7 17. 17 માંથી 15 બાદ થાય તો કેટલા આવે? કેટલા આવે? 17 માંથી 15 બાદ 2.
તો યુલરનું સૂત્ર સાબિત થઈ ગયું. મિસ આમાં લખવાનું સૂત્ર એમ. હા આ બધું જ બધે યુલરનું સૂત્ર તો બધે લખવાનું જ. ઓકે બેટા ચાલો હવે આપણે જોઈએ કે તમને આવું કીધું હોય ધારો કે તમને અહિયાં એફ નથી આપેલી બરાબર આકૃતિ પણ નથી આપેલી અને એફ પણ નથી આપેલી એનો શિરોબિંદુ 6 આપેલા છે અને ધાર 12 આપેલી છે. તો હવે મારે એની એફ શોધવી હોય તો હું શું કરું બેટા? મિસ પેલા વી માઇનસ ઈ કરી નાખવાનું. પેલા શું કરવાનું તો કે એફ પ્લસ વી માઇનસ ઈ બરાબર 2 મૂકી દેવાનું. હવે મારી પાસે શું શું છે તો કે વી અને ઈ છે. વી કેટલા છે 6 ઓછા 12 બરાબર 2 અને આ એફ 12 માંથી 6 જાય એટલે -6 તો એફ માંથી -6 બરાબર 2 આ 6 ને આ બાજુ લઈ જાવ એટલે ઈ પ્લસ થઈ જાય તો 6 + 2 એટલે 8 તો એફ મને કેટલા મળી ગયા? આપણું સમીકરણ નું સૂત્ર થઈ ગયું. બરાબર આવા દાખલા આપણે કરી ચુક્યા છીએ કે એફ એટલે એફ પ્લસ વી માઇનસ ઈ બરાબર 2 તો આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે કે ભાઈ નીચેના યુલર નું સૂત્ર ઉપયોગ કરી અને એફ શોધો. યુલર નો સૂત્ર ઉપયોગ કરી વી શોધો. યુલર નું સૂત્ર ઉપયોગ કરી ધાર શોધો. તો આમાંથી કોઈ પણ 2 આપેલું હોય અહિયાં જો તમને શિરોબિંદુ અને ધાર આપેલા છે. અહિયાં ફલક અને ધાર આપેલા છે તમારે શિરોબિંદુ શોધવાના છે. અહિયાં ફલક અને શિરોબિંદુ આપેલું છે અને તમારે એની ધાર શોધવાની છે. 3 માંથી કોઈ પણ 2 વસ્તુ આપેલી હોય અને એક તમારે શોધવાની હોય તો તમને આવડે કે નહી? ફોર એક્ઝામ્પલ આપણે જે સમીકરણના દાખલા કર્યા હતા એમ સમીકરણમાં આપણી પાસે જે કિંમત છે એ મૂકી દેવાની અને પછી એ સમીકરણને સોલ્વ કરી નાખવાનું. ક્લિયર છે જો અહિયાં આપણે જોઈએ હા મિસ પેલું ક્લિયર છે. એફ નથી આપેલો વી અને ઈ આપેલો છે તો અહિયાં તમે લખ્યું 6 માંથી 12 એફ -6 એટલે 2 આ 2 ને આ બાજુ લઈ ગયા એટલે શું થઈ ગયું 6 ને આ બાજુ લઈ ગયા તો એફ બરાબર 8. બધાના જવાબ મેં તમને આપેલા જ છે બરાબર. અહિયાં 5 આપેલા છે વી નથી આપેલો અહિયાં -9 એટલે વી ઓછા 4 બરાબર 2 આ 4 ને આ બાજુ લઈ જાવ એટલે વી તમને કેટલા મળશે 6. તો આવા દાખલાઓ તમને આવડે કે ન આવડે બેટા? આવડે. બરાબર પછી એના ઉપરથી આવો એક લંબઘન નો આખો ચાર્ટ બનાવવાનો છે. કે લંબઘન ને એફ કેટલી હોય વી કેટલી હોય અને ઈ કેટલી હોય અને એનો આખો ચાર્ટ જો અહીંયા તૈયાર કરીને મેં મૂકેલો છે. ક્લિયર છે? તો અહિયાં જે છે એ આપણું ચેપ્ટર છે પૂરું થઈ ગયું પણ મારે હવે તમને શું આપવાનું બાકી છે આ ચેપ્ટર નું? આ ચેપ્ટર નું મારે તમને શું આપવાનું બાકી છે બેટા? પીડીએફ આપવાની છે લખવું. આ તો પીડીએફ મેં મૂકી દીધી છે બેટા. આ પીડીએફ તો મેં મૂકી દીધી છે હવે મારે તમને શું આપવાનું બાકી છે?